જન આક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડાથી આપણે શરૂઆત કરી રહ્યા છે ત્યારે જનમંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પૂર્વ સાથી આનંદભાઈ પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજી આપણી વચ્ચે ઉપસ્થિત દીવ દાદરા નગર હવેલીના પ્રમુખ એવા મારા મિત્ર પ્રભુભાઈ ટોકિયા મંચ પર તમામ વિરાજમાન સાથીઓ આજે કપરાડાની હાલત કેવી છે બધાને ખબર છે ને કપરાડાનું નાનું બાળક બીજા વિસ્તારની આદિવાસી આશ્રમ શાળામાં ભણવા જાય છે ને ભણવા ત્યારે આ વિસ્તારની આદિવાસી વિસ્તારની શાળાઓ આશ્રમ શાળાઓ અને આ વિસ્તારની આંગણવાડીઓ જર્જરિત છે કરોડો રૂપિયાનું અસ્ટોલ યોજના આપી છે અસ્ટોલ યોજના પાણી આપ્યું છે પાણી આવે છે અરે કરોડો રૂપિયાની અસ્ટોલ યોજના આપ્યા પછી પણ સાહેબ અમારતા નળ સે જલ આપ્યું બધાને નળ આપ્યા પરંતુ જળ આપવાનું સરકાર ભૂલી ગઈ એવું લાગે છે પણ આ વિસ્તારમાં ચોરી છૂટીથી ડેમ બનાવવાની વાત કરી આ વિસ્તારના આદિવાસી ગામડાઓ ડૂબી જાય એના માટેની તૈયારી કરી અને આ વિસ્તારના એક બી આદિવાસી સમાજનો નેતા આપણી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના ડેમ બનવાની વાત હતી ત્યારે આવીને આપણી હાથે નીકળ્યો નથી નીકળ્યા ને જીતુભાઈ ગોખલામાં ઘૂસી ગયા ને જોરથી બોલો ઘૂસી ગયા ને જીતુભાઈ અરે જે જીતુભાઈ ને એ લાકડા ચોરને ધારાસભ્ય કોંગ્રેસે બનાવેલો હતો કોણે બનાવેલો કોંગ્રેસે બનાવેલો હતો ને આજે પોતાના ધંધામાં પોતાની કોરીમાં જંગલની જમીન હડપી લીધેલી એમાં સરકારે નાક દબાવ્યું એટલે ભાગીને ભાજપમાં જતો રહ્યો હવે આવે એના છેલ્લા દિવસ છે 2027 અમે નવો ધારાસભ્ય મૂકવાના છે ને પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો તો પૈસામાં વેચાવાનું નથી વેચાવું ને જીતુભાઈ ને એમ કહેવાનું છે આદિવાસી સમાજના દાખલા લેવા માટે અમે અમારી ચપ્પલ ઘસી નાખી ત્યારે તમે કા ગયેલા હતા પૂછવાનું છે ને આદિવાસી વિસ્તારની શાળા જર્જરિત છે એ કામ કરવાનું હતું ત્યારે તમે કા ગયેલા આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ આદિવાસી બાળકોનું ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજની બહેનો માટે દૂધનો ભાવ આદિવાસી સમાજના લોકોને પિયતનું પાણી પીવાનું પાણી નથી મળતું ત્યારે ભાઈ તમે કા ગયેલા અને મને તો જીતુભાઈ પર દયા આવે કે તમે ભાજપમાં ગયા પછી બી રસ્તા તો તમારથી બનાવાતા નથી કહેવાતો નેશનલ હાઈવે નાસિક જાય પરંતુ આ નેશનલ હાઈવે કરતા તો અમે જિલ્લા પંચાયતના રસ્તા અમારા વિસ્તારમાં હારા તમે જે કામ માટે ગયા એ કામ તો તમારથી પૂરું નથી થયું અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરે ફલાણા મોટા ડીજે ને લાવીને લોકોને ભેગા કરે ભાઈ ડીજે થી મત નથી મળતો આદિવાસી સમાજના લોકોનું કામ કરવાથી આપણને મત મળે છે આદિવાસી વિસ્તારના આપણા સમાજના લોકો જ્યારે હોય ત્યારે કઈ ને કઈ રીતે તમારી જમીન સંપાદનમાં લેવામાં આવે રોડ સંપાદનમાં લેવામાં આવે અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારીનું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી યાદ છે ને બધાને આપણા સમાજના લોકોને કરસનદાસ બાપુને બી કહેવા માંગુ કોઈ જો ગંભીરતાથી નહીં લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને એ આંખ કાઢી લેવાની તાકાત બી આદિવાસી સમાજમાં છે
આદિવાસી સમાજ પાસે તીર કાંઠા ખાલી શોભાના નથી મૂક્યા, એને ચલાવતા બી આવડે છે અને પાડલિયા વાળી અંબાજી વાળી કરતા બી આવડે છે, પોલીસ વાળાના અને જંગલ ખાતા વાળાના માથા ફોડતા બી આવડે છે. અમે કોઈનાથી ચૂક્યા નથી અને અમારા નેતા રાહુલજી એમ કહે છે ડરો મત, લડો, ઝૂકો મત, લડો. અને અમે લડવા માટે તૈયાર છે. તૈયાર છો બધા? તૈયાર છો? આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી નારંગી ગેંગ વાળાને ઘૂસવા દેવાના નથી. એ નારંગીને નીચવીને એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે. તૈયાર છો? તૈયાર છો? સૌને જય આદિવાસી, જય આદિવાસી, સૌને જય જોહાર. ખૂબ ખૂબ આભાર આપણા સૌના લાડીલા નેતા આનંદભાઈ સાહેબને એકવાર જોરદાર તાળીથી